government, no? No. Karuna Foundation. All right. Hello. Hello everyone who love humanity, pity and animals. આ સ્ટ્રીટ ડોગ છે. હું ભાવનગર હાઉસ, ભાવનગરના ઉતારામાંથી. અમે લોકોએ આ ડોગ બીમાર થઈ ગયું હોવાથી અને કોઈએ એને માર્યું પણ છે. અત્યારે ઘણીવાર માણસો કૂતરા બની જાય છે. તો એ બીમાર પડી ગયું અને કરુણા ફાઉન્ડેશનમાં અમે લોકોએ ફોન કર્યો તો વિધિન 15 મિનિટ્સ આ વ્હીકલ આવ્યું. વ્હીકલમાં બહુ બધા મેડિસિન્સ ને બધું છે. અહીંયા ડોક્ટર અમૃતભાઈ આહિર અને એમની સાથે મિલનભાઈ આહિર છે અને એ લોકોએ આવીને એટલી સરસ ટ્રીટમેન્ટ આપી. જેવી રીતે આપણને તકલીફ થાય ને ગ્લુકોઝનો બોટલ ચડાવે, એ લોકોએ આ ગ્લુકોઝની બોટલ ચડાવી, જુદા જુદા પ્રકારના 3-4 જાતના ઇન્જેક્શન આપ્યા, એનું ટેમ્પરેચર એના સાધનથી માપ્યું, રાઈટ. અને એટલું સરસ ટ્રીટમેન્ટ કર્યું કે એ ડોગ છે શાંતિથી સૂતો છે. કહેવા એ માગું છું, રાઈટ, કે આપણે વાતો તો ધર્મના નામે જુદી જુદી ઘણી કરીએ છીએ, પણ ખરેખર એ લોકો કર્મ સાથે ધર્મ કરે છે. તો બધાએ આપણે એન્કરેજ થવું જોઈએ અને પશુઓને હેલ્પ કરવી જોઈએ, રાઈટ. કરુણા ફાઉન્ડેશન, એમના નંબર પણ ત્યાં છે અને જરાક દવાઓ કેટલી બધી છે એ પણ ભાઈ બતાવજો. ઓલરાઈટ મિલનભાઈ જરાક. હા. અને થેન્ક યુ સો મચ ડોક્ટર અમૃતભાઈ આહિર એન્ડ થેન્ક યુ સો મચ મિલનભાઈ આહિર. થેન્ક યુ કરુણા ફાઉન્ડેશન. ચાલો, ગોરાભાઈ રહ્યા એ 4 દિવસે ખાવાનું શરૂ કર્યું. ભૂખ લાગી છે ભાઈને. જો એટલે કરુણા ફાઉન્ડેશનના ડૉક્ટર્સ ભાઈ અને 3 ભાઈઓ, એ બધાનો બહુ જ આભાર ભાઈ. નહીંતર આ મરી જવાનું હતું, એની બદલે જો ખાવા માંડ્યું છે. વાહ.